જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારમાં 5 પોલીસ મથકો ઝઘડિયા તેમજ ઝઘડિયા જીઆઈડીસી ઉમલા રાજપારડી નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા પ્રાંત અધિકારી ઝઘડિયા ડીવાયએસપી સ્થાનિક પોલીસની અધિકારીઓની ઉપસ્થિતિમાં 5 પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 108 જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂપિયા 21.56 લાખની કિંમતની દારૂની નાની મોટી કુલ 17,800 જેટલી બોટલો પાથરીને તેના પર બુલડોઝર ફેરવી આ પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણીવાર પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી લઈને પકડાયેલ બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ વિવિધ પોલીસ મથકોમાં ભેગો થયેલ દારૂના જથ્થાનો આ રીતે નાશ કરવામાં આવ્યો હતો। જે કેસ ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। आज इंग्लिश दारूना नाश માટે આપના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોનો 17,800 નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે। તો તેમાં 21 લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે, જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। તો તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડરની પાલનામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજે ઝઘડિયા સબ ડિવિઝનમાં કુલ 5 પોલીસ સ્ટેશન ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન, નેત્રંગ અને ઉમલ્લા આ પોલીસ સ્ટેશનના અંદાજિત 108 જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે 17,800 જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ 21,56,000 જેટલી રકમનો થાય છે, જેનો નાશ કરવામાં આવ્યો છે।